સુરત શહેરના ભેસ્તાન આવાસમાંથી પકડાયેલ ₹35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ. ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા, સેકન્ડ પીઆઈ એમએ પઠાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સના માણસો સાથે હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડેલ. જેમાં આજથી 4 મહિના પહેલા ડીસીબી સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ પાડી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરેલ. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝખાન પઠાણે ઝડપી પાડેલ અને ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતા, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્રથી નાસી ગયેલ હતો. આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની ઉપર એસીબીનો કેસ તથા તેને નોકરીમાંથી કાઢી મૂકેલ હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.